દામનગર ગુરુકુળ ખાતે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિબિર યોજાઈ। બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચીરહરણ થઈ રહ્યું છે। એડવોકેટ હિતેશ મહેતા લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરમાં એડવોકેટ હિતેશ કુમાર મહેતાએ તેમજ માનવ અધિકારનો અર્થ, મહત્વ, અધિકારના પ્રકારો તેમજ માનવ અધિકારની આવશ્યકતા ઉપર અને દેશ અને દુનિયામાં માનવ અધિકારોને લઈ થતા કામો વિશે માહિતી આપી હતી। આપણા બાજુના દેશ બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચીરહરણ થયેલું છે, તે રોકવામાં વિશ્વમાં માનવ અધિકારોની વાતો કરનાર આગળ આવવું જોઈએ તેમ જણાવેલ। આ શિબિરમાં એડવોકેટ રાજેશ્વરીબેન, રાજ્યગુરુ, પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ રાણીપા તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ નટવરલાલ ચેપાતીએ। હું એડવોકેટ હિતેશ મહેતા આજે લાઠી કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર ગુરુકુળ ખાતે એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ। આ શિબિરમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે માનવ અધિકાર વિશેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી। માનવ અધિકારનું મહત્ત્વ, માનવ અધિકારના ભંગ સામેના કેવા પ્રકારના કાયદાઓ છે અને માનવ અધિકાર માટે ભારતમાં, ગુજરાતમાં અને વિશ્વમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે એની વિશે માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી।